दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो બધા મજામાં? મજામાં જશો? લાસ્ટ લેક્ચરમાં આપણે ફિમેલ ફોર ફોરેસ્ટની અંદર યુનિટ 3 માં રીડ વર્ક જે શરૂ કરી એની અંદર આપણે જોયું કે ભાઈ કેવી રીતે છે એ જે હિમાલયન રેન્જની અંદર આવેલા ઓકના જે વૃક્ષોના જે જંગલો છે એ કેવી રીતે એ ગ્રામ્ય જીવનને મદદરૂપ થઈ રહ્યા છે, એ ગામડાના લોકો છે તેના જે બેઝિક નીડ્સ છે જેમ કે એનું બળતણ છે, કુકિંગ ફ્યુલ, વોટર, ફોડર ફોર એનિમલ્સ, આના માટે જે એની બેઝિક નીડ્સ છે એ કેવી રીતે એ જંગલો પૂરા પાડે છે અને કેવી રીતે એ જંગલો છે એનું સરકાર દ્વારા કેવી રીતે કટાઈ કરવાની વાત થતી હતી અને એના પ્રોટેસ્ટમાં એના બચાવવા માટે, એના વિરોધ કરવા માટે લોકો છે એને કેવી રીતે સત્યાગ્રહનું આયોજન કર્યું અને જે છે એ જે તે સમયે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા, મતલબ કે નોટ ગવર્મેન્ટ પણ એ સ્ટેટ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ છે એની આર્મી ફોર્સ દ્વારા કેવી રીતે જે છે હજારો લોકોને મારવામાં આવ્યા હતા એના વિશે આપણે થોડી વાત જોઈ। હવે આપણે આગળ વધીએ આ યુનિટની અંદર તો શું કહે છે આગળ કે લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? લુક એટ ની સામે જોવું, લુક એટલે જોવું, એટ એટલે ની સામે, લુક એટ ધ પિક્ચર, આ ચિત્ર સામે જુઓ। વોટ ડુ યુ નોટિસ? તમે શું નોંધો છો, તમારા ધ્યાનમાં શું આવે છે? ધેર આર સમ મેન, વીમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ। ત્યાં ચિત્રની અંદર કેટલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એમ્બ્રેસિંગ, એમ્બ્રેસ એટલે કે આલિંગન, બાદ બદલી હગ, એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ વૃક્ષોને આલિંગન કરી રહ્યા છે। ધ ટુ men આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ। બે પુરુષો છે તે એના હાથમાં સો એટલે કે કર્મ, સો શબ્દ છે SW સો, સીનું ભૂતકાળનું પણ સો થાય છે, સો એટલે કર્મત પણ થાય છે। હોમોફોન્સ અથવા હોમોનિમ્સ આપણે જેને કહી શકીએ છીએ એવા શબ્દો કે જેનું ઉચ્ચારણ સરખું થતું હોય, બરાબર છે, સ્પેલિંગ અલગ અલગ હોય, સ્પેલિંગ ડિફરન્ટ હોય, મિનિંગ ડિફરન્ટ હોય, પણ ઉચ્ચારણ સરખું થતું હોય તો એવા શબ્દોને હોમોફોન અથવા તો હોમોનિમ્સ કહેવામાં આવે છે। સો, SHOW, સો, SO, સો, આ જે છે આસોનો અર્થ થાય છે, તેથી આસોનો અર્થ થાય છે બતાવો, સો, અને આ સો છે એ સીનું ભૂતકાળ પણ છે ને સો એટલે પર્વત। તો આવા જે વર્ડ્સ છે એને શું કહીએ છીએ આપણે? હોમોફોન્સ અથવા હોમોનિમ્સ, કે જેના સ્પેલિંગ્સ અલગ અલગ છે, જેનું ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન છે તે સરખું થાય છે, મીનિંગ્સ અલગ અલગ થાય છે, બરાબર છે। તો અહીંયા સો એટલે કરવા, ધે ધ ટુ men આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ। તેના હેન્ડ્સ જે છે, હાથ છે એની અંદર કરવત સાથે બે માણસો છે। they want to cut down the trees but the people are protecting them। they want, તેઓ ઈચ્છે છે to cut down, કાપવાનું, the trees વૃક્ષોને, but the people are protecting them, પણ લોકો તેમનું રક્ષણ કરી રહ્યા છે। they do not allow them to do any harm
to the trees as they are emotionally attached to them. They do not allow them to do any harm. તેઓ વૃક્ષોને to the trees વૃક્ષોને કોઈ નુકસાન પહોંચાડવા દેતા નથી. એઝ એટલે કે કારણ કે, એઝનો અર્થ થાય છે કારણ કે, એઝનો અર્થ થાય છે છતાં પણ. તમે ફંક્શન આપણે કોન્ટ્રાસ્ટ ભણી ગયા છો 10મા ધોરણમાં. સો ઇન કોન્ટ્રાસ્ટ એમાં તમે હાવેવર એઝ છતાં પણના અર્થમાં વાપરો છો. ત્યાં એઝ છે તે એ છતાં પણના અર્થમાં છે. આયા એઝ છે તે કારણ કેના અર્થમાં છે. બરાબર. એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, કારણ કે તેઓ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે, ઇમોશન ધેટ મીન્સ ભાવના, ઇમોશનલી એટલે કે ભાવનાત્મક, ઇમોશનલ એટલે કે ભાવુક. ઇમોશન એ ભાવના નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, ભાવવાચક નામ. ઇમોશનલ એ એડજેક્ટિવ થાય છે, વિશેષણ, ભાવુક, અને ઇમોશનલી એડવર્બ છે, ક્રિયા વિશેષણ. દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, તેઓ તેમની સાથે ભાવાત્મક રીતે, ભાવનાત્મક રીતે અટેચ ટુ તે ધેમ જોડાયેલા છે. પ્રશ્ન પૂછી શકાય, why do the people, why do they not allow them to do any harm to the trees? તેઓ વૃક્ષને શા માટે કોઈ હાર્મ પહોંચાડવા દેતા નથી? તો જવાબ મળે because અથવા તો as they are emotionally attached to them, that means વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે તે અટેચ થયેલા છે. અટેચ એટલે કે જોડાયેલા. It was Chipko movement to save the forest. તે ચિપકો મૂવમેન્ટ હતી, ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલને બચાવવા માટે. The movement saved green forest and protected the environment. The movement એ ચળવળ, saved the green forest, જે હરિયાળા જંગલો હતા એને બચાવ્યું. આ જે મૂવમેન્ટ, ચિપકો મૂવમેન્ટ થઈ, એણે શું કર્યું? તો કે the movement saved the green forest. આ ચળવળે હરિયાળા જંગલોને બચાવ્યા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને જંગલને પર્યાવરણને, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું રક્ષણ કર્યું. પ્રશ્ન પૂછી શકાય આમાં પણ તમને, વોટ ડીડ ધ મૂવમેન્ટ ડુ? વોટ ડીડ ધ મૂવમેન્ટ ડુ? આ ચળવળે શું કર્યું? તો આપણે કહી શકીએ કે ભાઈ એણે ગ્રીન જે ફોરેસ્ટ છે એને અને પર્યાવરણનું રક્ષણ કર્યું, એને બચાવ્યું. Out of the Satyagraha movement has grown the post-independence Chipko, that means hug a tree movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. FELL, felled. ફેલ શબ્દ છે ફોલ, FALL, ફોલ એટલે પડવું. એનું ભૂતકાળનું રૂપ આપણે કરીએ છીએ ફેલ, બરાબર. અને ફોલન, ફેલ, ફોલ, ફેલ, ફોલન, આ ભૂતકાળનું રૂપ થાય છે. ફોલ એટલે પડવું, પડ્યો અને પડેલો. પણ ટુ ફેલ જે શબ્દ છે એ વર્બ તરીકે અલગથી લઈ શકાય છે, મૂળરૂપ તરીકે બેઝ. ટુ ફેલ ધેટ મીન્સ કાપવું, કાપી નાખવું, વૃક્ષોની કટાઈ કરવી. વૃક્ષો ટુ કટ અ વૃક્ષ, ટ્રી, ટુ કટ અ ટ્રી, ધેટ મીન્સ ફેલ. Out of the Satyagraha movement has grown the post-independence Chipko movement. Post-independence, pre એટલે પહેલા, post એટલે પછી, independence એટલે કે સ્વતંત્રતા. સ્વતંત્રતા પછીનું જે ચિપકો મૂવમેન્ટ છે, હગ અ ટ્રી, એ મૂવમેન્ટ છે એના પછી આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન. આ જે સત્યાગ્રહ મૂવમેન્ટ હતી, જે આગળ આપણે ચર્ચા કરી કે લોકો છે વૃક્ષ કાપવા આવ્યા હતા, અને ત્યારે 1930ની અંદર લોકો છે એ વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહી ગયા, બરાબર છે, જંગલો બચાવવા માટે. જે છે એ લોકોએ મિટિંગ બોલાવી, ઓપ્રેસિવ લોઝ જે હતા એના વિરુદ્ધ ચળવળ કરવા માટે. અને ત્યારે
જે છે એ પહેલી ગઢવાલ કિંગડમના જે આર્મ ફોર્સિસે ઘણા લોકોને મારી નાખ્યા. આ બધે આના પછી આ જે સત્યાગ્રહ હતો એના પછી હેઝ ગ્રોન એટલે કે એક વિકસ્યું છે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ સિપકો મુવમેન્ટ ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. તેમને કપાતા અટકાવવા માટે, ટુ સ્ટોપ એટલે અટકાવવું, ફ્રોમ ધેમ તેઓને ફ્રોમ બીઇંગ ફેલ્ડ તેમને કપાતા અટકાવવા માટે લોકોએ ગામ ઇન વિચ વિલેજ પીપલ કે જેમાં ગામના લોકોએ હેવ એકચ્યુઅલી પુટ ખરેખર તેમના શરીરને અરાઉન્ડ ધ ટ્રીઝ વૃક્ષોની આસપાસ પુટ એટલે કે વીંટાળા મૂક્યા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. These grassroots એટલે કે બેઝિક પાયાની મૂળભૂત આ જે પાયાની સ્ટ્રગલ ધેટ મીન્સ ચળવળ મૂવમેન્ટ, આ જે પાયાની જે ચળવળ હતી અગેન્સ્ટ કમર્શિયલ એટલે કે વ્યવસાય, કટિંગ એટલે કે કાપણી ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલો છે એના વૃક્ષોની જે વ્યાપારિક જે કાપણીની વિરુદ્ધની જે આ પાયાની મૂવમેન્ટ હતી, ચળવળ હતી, એને હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ એને રાજ્ય સરકારને મજબૂર કરી, ફોર્સ દબાણ કરવું, બરાબર, કોઈ કાર્ય કરવા માટે મજબૂર કરવું, ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારને મજબૂર કરી છે ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી ધેટ મીન્સ વ્યૂહરચના. એની જે વ્યૂહરચના હતી એના ઉપર પુનઃ વિચારણા કરવા માટે, રીથિંક પુનઃ વિચારણા કરવા માટે મજબૂર કરી. કમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ above a height of 1000 meter. એને કારણે શું થયું? લોકોએ જે સત્યાગ્રહ કર્યા, ચીપકો મૂવમેન્ટ કરી, એને કારણે જે સરકાર હતી ગવર્મેન્ટે ફરીથી પાછી પુનઃ વિચારણા કરવા માટે મજબૂર બની અને એને કારણે શું પરિણામ આવ્યું? તો કમર્શિયલ ફેલિંગ જે વ્યાવસાયિક કટાઈ હતી ઇનફેક્ટ હકીકતમાં ઇઝ નાઉ બેન્ડ ધેટ મીન્સ પ્રતિબંધિત થવું, પ્રોહિબિટેડ above a height of 1000 meter 1000 મીટરની ઊંચાઈ પર વૃક્ષોની જે વ્યાપારિક કટાઈ છે એ હવે હકીકતમાં એના ઉપર ઇઝ નાઉ બેન્ડ પ્રતિબંધિત છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ ત્યાં હજી પણ શું છે? લાર્જ એરિયા, બહુ મોટો વિશાળ વિસ્તાર આવેલો છે ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે કે નાશ પામેલા જંગલોનો વિશાળ વિસ્તાર આવેલો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. અને જે જંગલ ખાતું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, હેઝ ફેલ્ડ નિષ્ફળ ગયું છે ટુ રીફોરેસ્ટ ધેમ, પુનઃ જંગલીકરણ કરવાનું, પુનઃ વનીકરણ, જંગલીકરણ કરવાનું કહી શકે વનીકરણ, પુનઃ જે વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. As a result, અને પરિણામ સ્વરૂપે there is now a severe scarcity, હવે તીવ્ર, સિવિયર એટલે કે તીવ્ર, સ્કેર્સિટી એટલે કે અછત છે, ઓફ એનિમલ ફોડર જે પ્રાણીઓનો ઘાસચારો છે એની સિવિયર ગંભીર અછત ઊભી થઈ છે. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ અને જે બળતણ છે, ડોમેસ્ટિક ઘર વપરાશ માટેનું બળતણ છે એની ગંભીર અછત ઊભી થઈ છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની અછત ઊભી થઈ છે. શોર્ટેજ એટલે કે અછત, સ્કેર્સિટી એટલે કે તંગી. ધ વિમન સફર ધ મોસ્ટ, અને આજે થયું છે એને કારણે સૌથી વધારે જો પીડાવું પડ્યું હોય તો કોને? ધ વિમન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓ છે સૌથી વધારે સહન કરે છે, કારણ કે આ બધી જે બાબતો છે
એ બધી બાબતો સ્ત્રીઓ સાથે સંકળાયેલી છે. પશુ માટે ઘાસચારો લઈ આવો તો મોટાભાગે સ્ત્રીઓ કામ કરતી હોય છે. ડોમેસ્ટિક ફ્યુલ, બળતણ લેવા જવું મોટેભાગે સ્ત્રીઓનું એ કામ છે. વોટર, પાણી પીવા માટેનું, વાપરવા માટેનું, બરાબર છે, વોટર છે લઈ આવવું, પાણી લઈ આવવું, એ પણ સ્ત્રીઓનું કામ છે મોટાભાગે. તો આને કારણે જે મોટાભાગે જે અસર થઈ છે એ કોના ઉપર થઈ છે? સ્ત્રીઓ ઉપર થઈ છે, અને સ્ત્રીઓ વધારે પીડાય છે. As a result, the women suffer the most. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel, and water. In many parts of the hills, અને હવે આજે પર્વતોશીના ઘણા વિસ્તારોમાં women now have to walk એટલે કે ચાલવું પડે છે, ફરજિયાત, કમ્પલ્સન, મસ્ટ, કોઈ કાર્ય કરવું જ જોઈએ. મસ્ટનો ઉપયોગ કરીએ છીએ, ફંક્શન છે કમ્પલ્સન, ફરજિયાત, કોઈ કાર્ય કરવું જ જોઈએ. ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. કોઈ કાર્ય કરવું પડે છે, ઈચ્છા નથી ને કરવું પડે છે, ત્યારે હેવ ટુ, હેઝ ટુ નો ઉપયોગ કરીએ છીએ. કરવું પડતું હતું તો હેડ ટુ નો ઉપયોગ કરીએ છીએ. ફંક્શન થાય છે કમ્પલ્સન, ફરજિયાત. ઈચ્છા છે, નથી ને કોઈ કાર્ય કરવું પડે છે વર્તમાનમાં તો હેવ ટુ. ઈચ્છા નહોતી અને કોઈ કાર્ય કરવું પડતું હતું તો હેડ ટુ. ઈચ્છા નથી અને કોઈ કાર્ય કરવું પડશે તો વિલ હેવ ટુ અથવા તો શેલ હેવ ટુ. બરાબર, ભવિષ્યમાં કોઈ કાર્ય કરવું પડશે તો ફરજિયાત, કમ્પલ્સન. હવે શું છે? વિમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ, આખો દિવસ, ઓલ ડે, ટુ કલેક્ટ, એકઠું કરવા માટે, ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, જે રોજિંદી જરૂરિયાતો છે, ઓફ ફોડર, જે ઘાસચારો છે, ફ્યુલ, બળતણ અને વોટર, પાણીની જે રોજિંદી જે જરૂરિયાતો છે એ કરવા માટે સ્ત્રીઓને હવે આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરિત થઈને, ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ધ વિલેજ વિમન have now started to manage and protect local forests to ensure their regeneration. હવે શું કહે છે? ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ. આ જે ચિપકો મૂવમેન્ટ છે એનાથી પ્રેરિત થઈને ધ વિલેજ વિમન, ગામડાની જે સ્ત્રીઓ છે, હેવ નાવ સ્ટાર્ટેડ, હવે એને શરૂ કર્યું છે, ટુ મેનેજ, વ્યવસ્થાપન કરવાનું અને પ્રોટેક્ટ, રક્ષણ કરવાનું, લોકલ ફોરેસ્ટ, જે સ્થાનિક જંગલો છે, ટુ એન્શ્યોર ધેયર રીજનરેશન, તેને પુનર્જીવિત કરવા માટે, રીજનરેશન, એને પુનર્જીવિત કરવા, જીવન છે તેનું પુનર્જીવન, એન્શ્યોર એટલે કે સુનિશ્ચિત કરવા માટે. એન્શ્યોરનો થાય છે સુનિશ્ચિત, શ્યોર એટલે ચોક્કસ, નિશ્ચિત, એના ઉપરથી વર્બ બને છે, ઈએન પ્રત્યે લગાડી દઈએ છીએ તો એન્શ્યોર થઈ જાય છે, ચોક્કસ કરવું, સુનિશ્ચિત કરવું. વર્બ ફોર્મેશન જેને કહેવાય છે, ક્રિયાપદ બનાવવું. બરાબર, ઘણા એવા પ્રત્યયો લગાડીને તમે કંપની છે, બરાબર, આવો શબ્દ છે કંપની, કંપનીનો અર્થ છે સાથ, એને તમે એસી પ્રત્યય લગાડ્યો છો તો આ કંપની, સાથ આપો, પ્રત્યય લગાડી અને આપણે વર્બ બનાવીએ છીએ. બરાબર છે. એ રીતે શ્યોર છે, એને એન લગાડ્યો છે, એન્શ્યોર. બરાબર છે. તો એ પણ એક ક્રિયાપદ બન્યું છે કે તમે શ્યોર એટલે ચોક્કસ, સુનિશ્ચિત, એન્શ્યોર એટલે કે ચોક્કસ કરવું, સુનિશ્ચિત કરવું. એબલ, એનેબલ, એબલ એટલે કે સક્ષમ, એનેબલ શબ્દ છે તો એનેબલ એટલે કે સક્ષમ બનાવવું. બરાબર છે. તો આ રીતે આપણે જે છે પાવર, એમ્પાવર, બરાબર, પાવર શબ્દ છે, પાવર એટલે શક્તિ, એમ્પાવર એટલે સશક્ત બનાવવું ને, વિમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. તો અલગ અલગ જે છે એ શબ્દની શરૂઆતમાં, જેને આપણે પ્રિફિક્સ કહીએ છીએ, પૂર્વક, પાછળ લગાડીએ છીએ તો સફિક્સ થઈ જાય છે, અને આગળ લગાડીએ છીએ પૂર્વક છે, પ્રિફિક્સ છે. તો પ્રિફિક્સ લગાડી અને આપણે ક્રિયાપદ બનાવીએ છીએ, કોઈ વિશેષણ ઉપરથી, કોઈ નાઉન ઉપરથી. બરાબર. તો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ચિપકો મૂવમેન્ટથી પ્રેરિત થઈને ગામડાની જે સ્ત્રીઓ છે હવે લોકલ ફોરેસ્ટ છે
સ્થાનિક જંગલો છે એનું મેનેજ કરવાનું, એનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે, એના પુનર્જીવન રીજનરેશન એને સુનિશ્ચિત કરવા માટે, મતલબ કે વૃક્ષો છે ફરી ઉગે અને ફરી પાછા જંગલો હરિયાળા બને એ માટે. ક્યાં? તો કે જ્યાં વૃક્ષોની કટાઈ થઈ ગઈ છે, કે જ્યાં વૃક્ષો જે છે ખતમ થઈ ગયા છે. Under the leadership of Sri Sundarlal Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal. Under the leadership એટલે કે નેતાગીરી, લીડર એટલે નેતા, લીડ ઉપરથી લીડર બને, લીડ એટલે દોરવું, લીડ એટલે લઈ જવું, લીડનો અર્થ થાય દોરવું, લીડ એટલે લઈ જવું, ટુ ગાઈડ. એના ઉપરથી શબ્દ બને લીડર, નેતા, લીડરશિપ, નેતાગીરી, બરાબર છે. અંડર ધ leadership of Sri Sundar Bahuguna અને શ્રી ચાંદી પ્રસાદ, તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદની નેતાગીરી નીચે, અંડર હેઠળ, ઉત્તરાંચલ ટ્રી લવર્સ, વૃક્ષ પ્રેમીઓ કેમ ફોરવર્ડ, આગળ આવ્યા, ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, એ દેવદારના જંગલો છે એને બચાવવા માટે, that lie on the slopes of the Himalayas, કે જે હિમાલયના સ્લોપ્સ એટલે કે ઢોળાવો પર લાઈ આવેલા છે, રહેલા છે. In this movement, અને આ ચળવળમાં, the tree lovers used to embrace the trees to save them or being cut. In this movement, અને આ ચળવળમાં, the tree lovers, વૃક્ષ પ્રેમીઓ, used to એટલે કોઈ કરતા હતા, એમ્બ્રેસ એટલે કે આલિંગન ભરતા હતા, આલિંગન દેતા હતા, ટુ હગ the trees, વૃક્ષોને, to save them for being cut, તેમને કપાતા બચાવવા માટે. used to શબ્દનો ઉપયોગ થાય છે ત્યાં ફરી પાછું એક વાર તમને કહી દઉં, ફંક્શન ક્યુ આવે છે, ડિસ્ટન્સ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો પાસ્ટ હેબિટ, બરાબર. કોઈ કાર્ય ભૂતકાળમાં નિયમિત રીતે થતું હતું, હવે થતું નથી. કોઈ ટેવ હતી, હવે નથી. કોઈ બાબત હકીકત હતી, હવે નથી. આવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે યુઝડ ટુ નો ઉપયોગ કરીએ છીએ. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને તે પોપ્યુલરલી એટલે કે લોકપ્રિય રીતે નોન, ઓળખીતું છે, ઓળખાય છે, એ ઓળખાતું હતું એઝ ધ ચિપકો મુવમેન્ટ, એક ચિપકો મુવમેન્ટ તરીકે. જો અહીં એઝનો અર્થ થાય છે તરીકે. એક વાક્યમાં એઝ તમે લ્યો છો વિરોધાભાસ દર્શાવવા માટે, જો કે છતાં પણ એક વાક્યમાં તમે કારણ દર્શાવવા માટે એઝનો ઉપયોગ કરો છો, એક વાક્યમાં અહીંયા તરીકેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે poor as he is happy. જો અહીંયા તમે જો કે છતાં પણ અર્થમાં એઝનો ઉપયોગ કર્યો છે. કોન્ટ્રાસ્ટ, વાક્યમાં કોન્ટ્રાસ્ટ છે. she didn't attend the party. તેણીએ પાર્ટીમાં હાજરી ના આપી, એઝ કારણ કે she was sick, તેણી બીમાર હતી. તો આ કારણ કેના અર્થમાં છે. અને એઝ એ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે, it is your duty to respect all. તો અહીંયા એઝનો ઉપયોગ કર્યો છે તરીકેના અર્થમાં. એઝ એ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે, ઇટ ઇઝ યોર ડ્યુટી, તમારી ફરજ છે, ટુ રિસ્પેક્ટ ઓલ, બધાને જે છે માન આપવું, રિસ્પેક્ટ આપવી એ તમારી ફરજ છે. એ જ શબ્દ છે એ બે ને ત્રણ જગ્યાએ અલગ અલગ રીતે આપણે વાપર્યો છે, અને ત્રણેયનો અર્થ શું થાય છે, અલગ અલગ થાય. અહીંયા જો કે છતાં પણ, અહીંયા કારણ કે, અહીંયા તરીકેના અર્થમાં ઉપયોગ થાય છે. એટલે આ તમારે ધ્યાન રાખવું. અંગ્રેજી છે થોડી વિચિત્ર ભાષા છે, ફની પણ છે. એક શબ્દનો અનેક અર્થ થતા હોય છે. શબ્દ એક જ છે, અર્થ છે અનેક છે. કઈ જગ્યાએ કયો શબ્દ વપરાણો છે, એનો અર્થ શું છે એ જાણવું જરૂરી છે. તો it was popularly known as the ચિપકો મુવમેન્ટ. તે લોકપ્રિય રીતે ચિપકો મુવમેન્ટ તરીકે એ પ્રચલિત હતું, એ નોન એટલે કે જાણીતું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ
is our moral duty. Conservation એટલે કે સંવર્ધન of forests, જંગલોનું સંવર્ધન is our moral duty. એ આપણી નૈતિક ફરજ છે. moral that means નૈતિક. Our constitution now reads, આપણા બંધારણમાં લખ્યું છે, બરાબર છે, જો અહીંયા રીડ શબ્દ વાપર્યો છે, our constitution now reads, આપણા બંધારણમાં વાંચ્યું છે, વંચાય છે એવું આપણે નથી, અહીંયા લખ્યું છે એવો અર્થ થાય. કોઈ પુસ્તકની વાત તમે કરતા હો કે ભાઈ આ પુસ્તકમાં આવું લખ્યું છે, બરાબર છે, આ પુસ્તકમાં આમ છે, અથવા સંદેશો મેસેજ છે, મેસેજમાં આમ લખ્યું છે, ત્યાં રીડ્સ શબ્દ વપરાય છે. ધ મેસેજ રીડ્સ, સંદેશો જે છે એ કહે છે કે સંદેશામાં લખ્યું છે એવો અર્થ. our constitution now reads, આપણા બંધારણમાં લખ્યું છે કે it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. શું કહે છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ એટલે મૂળભૂત, પાયાની, મૂળભૂત ફરજ છે. ટુ કન્ઝર્વ એટલે કે સંવર્ધન કરવું, એન્ડ ધેરબાય અને તેથી ઇમ્પ્રૂવ, એમાં સુધારો કરવો. કેમાં? ફોરેસ્ટ, જંગલો, લેક્સ, તળાવો, રિવર્સ, નદીઓ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, અલોંગ વિથ એટલે કે ની સાથે, વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવન, and also to have compassion towards organism, અને જે ઓર્ગેનિઝમ્સ જે મીન્સ જીવંત પ્રાણીઓ છે ને ઓર્ગેનિઝમ્સ કહે છે. તો જે જીવંત પ્રાણીઓ છે એ પ્રત્યે ટુ હેવ કમ્પેશન, કમ્પેશન એટલે દયા, ટુ હેવ કમ્પેશન એટલે દયા રાખવી. જેઠાલાલ લઈને હો હા. તો શું કહે છે કે it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife. તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કઈ? તો કે ટુ કન્ઝર્વ, સંરક્ષણ કરવું, અને ઇમ્પ્રૂવ કરવું, એમાં સુધારો કરવો, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવનની સાથે સાથે, અલોંગ વિથ એટલેની સાથે, વન્ય જીવનની સાથે જંગલો, નદીઓ, તળાવો, પર્યાવરણનું કન્ઝર્વ, સંવર્ધન કરવું, અને ઇમ્પ્રૂવ, તેમાં સુધારો કરવો. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને જીવંત પ્રાણીઓ પ્રત્યે, જીવંત જે ક્રિએચર્સ છે એના પ્રત્યે ટુ હેવ કમ્પેશન, દયા રાખવી. કાનગઢ, a village of 200 families, lies at the height of 2000 meters. કાનગઢ છે ગામડું, 200 કુટુંબનું ગામ. lies આવેલું છે at the height of 2000 meters, 2000 મીટરની ઊંચાઈ પર કાનગઢ એક 200 કુટુંબનું ગામનું આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest. Printing mistake ને કારણે આખું કપાઈ ગયું છે. And own forest. It is an excellent એટલે કે ઉત્કૃષ્ટ, તે એક ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે, ઓફ ધ વે, એ એક રીતનું ઇન વિચ કે જેમાં લોકલ પીપલ, ગામના લોકો છે કે મેનેજ ધેર ઓન ફોરેસ્ટ, એ પોતાના જંગલોનું જે છે એ મેનેજ, એ પોતાના જંગલોનું વ્યવસ્થાપન કરી શકે છે, અને ડિગ્રેડેડ જંગલો છે, નાશ પામેલાનું જે કદાચ લખેલું છે, આઈ થિંક કદાચ એનું રીજનરેશન, એનું પુનઃ સર્જન કરી શકે છે. ઇન ધેટ યર, અને તે વર્ષમાં, however, the forest department decided to fell it. થોડોક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વચ્ચે મારે આ ટેક્સ્ટ બુકમાં એ ચિત્ર જરાક આવી ગયું છે, અહીંયા જે છે એ લાઇન્સ કપાઈ ગઈ છે. તો ઇન ધેટ યર, તે વર્ષમાં, however, જો કે the forest department, જંગલ ખાતાએ, વન વિભાગે ડિસાઇડેડ નક્કી કર્યું ટુ ફેલ ઇટ, વૃક્ષો કાપવા. The village women who had to walk a long distances for fuel, fodder and water.
ધ વિલેજ વિમન, ગામડાની જે સ્ત્રીઓ હતી, હુ હેડ કે જેને હેડ ટુ વોક, તો હેડ ટુ એટલે ચાલવું પડતું હતું એવું જ કહ્યું, કોઈ કાર્ય કરવું પડતું હતું તો હેડ ટુ, હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ, દૂર લોંગ ડિસ્ટન્સીસ દૂર ચાલવું પડતું હતું ફોર ફ્યુલ, ફૂડ એન્ડ વોટર, બળતણ, ઘાસચારો અને પાણી માટે, વર ડિટરમિન એ દ્રઢ નિશ્ચય હતી, ડિટરમિન એટલે કે દ્રઢ નિશ્ચય, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, લાસ્ટ પેચ એટલે કે અંતિમ બચેલો ટુકડો, પેચ એટલે નાનો ટુકડો, ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, જે વૃક્ષોનો જે અંતિમ બચેલો ભાગ છે તે બચાવવા માટે સ્ત્રીઓ ડિટરમિન એટલે કે નિશ્ચયી હતી, દ્રઢ નિશ્ચયી હતી. ધ મેન ઓફ કાનગડ ધો were offered work by the forest department to fell the trees. The men of કાનગડ, જો કે કાનગડના જે પુરુષો હતા, were offered એટલે કામ આપવામાં આવ્યું, work by the forest department વન ખાતા દ્વારા, to fell the trees, આ વૃક્ષો કાપવા. As a result, there was a conflict between the village men and women. અને પરિણામ સ્વરૂપે ત્યાં કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ, ગામડાના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, બિટવીન પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે એક ઘર્ષણ થયું. મતલબ કે અહીંયા ગવર્મેન્ટે જરા ચાલાકી વાપરી, ફોરેસ્ટ ખાતાએ, જંગલ ખાતાએ શું કર્યું કે ભાઈ સ્ત્રીઓ જે છે તે ગામડાની સ્ત્રીઓ છે કે જેને છે એ ફ્યુલ, ફોડર અને વોટર માટે લાંબુ અંતર દૂર સુધી રખડવું પડતું હતું, ભટકવું પડતું હતું, તે લોકોએ આ જંગલની કટાળ કરવાનું જે છે અટકાવ્યું. They did not allow to cut them. વૃક્ષોને કાપવા માટે તેઓ કાપવા નહોતી દેતી. તો જંગલ ખાતાએ શું કર્યું કે ગામના જે પુરુષો હતા એ પુરુષોને કામ આપી દીધું. એટલે કોઈ વિચાર્યું હશે ને કે ભાઈ એના ઘરવાળા છે, એ ઘરવાળા કદાચ સામે આવશે, ઘરના સભ્યો તો આ સ્ત્રીઓ છે એનો વિરોધ નહીં કરે અને પુરુષોને કામ મળશે, એટલે કામને માટે, પૈસા માટે પુરુષો વૃક્ષો કાપશે. બન્યું એનાથી ઉલટું, એનું પરિણામ શું આવ્યું તો કે સ્ત્રીઓ અને પુરુષો, ગામડાની એક બાજુ સ્ત્રીઓ અને એક બાજુ પુરુષો વચ્ચે ઘર્ષણ થયું. પુરુષો વૃક્ષો કાપવા ઈચ્છતા હતા, વેરેઝ સ્ત્રીઓ છે એ ડીડ નોટ અલાઉ ધેમ, એમને કાપવાની મંજૂરી આપતી નહોતી. અને because of that there were a conflict between them. There was a conflict, એક ઘર્ષણ ઊભું થયું હતું. After 4 months of resistance, resistance એટલે પ્રતિકારના 4 મહિના પછી the women succeeded in saving their forest. સ્ત્રીઓ છે તે સફળ થઈ in saving their forest, તેમના જંગલોને બચાવવા. The women's organization, the મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. Revive એટલે કે પુનઃજીવિત કરવા. The women's organization, સ્ત્રીઓનું જે સંગઠન હતું, the મહિલા મંગલ દળ, then decided પછી એને નક્કી કર્યું to revive, પુનઃજીવિત કરવાનું, the degraded forest, જે નાશ પામેલા જે જંગલો હતા એને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું. On the basis of the number of cattle owned by each family. On the basis એટલે કે આધારે, the number of cattle, જે cattle ઢોર ઢાકર છે, owned by each family, દરેક કુટુંબ છે એ કેટલા ઢોર ધરાવે છે એના આધારે contributions were raised, ફાળાઓ ઉઘરાવવામાં આવ્યા. રેઝ ફંડ અથવા કોન્ટ્રીબ્યુશન, રેઝ એટલે કે ઉઘરાવો, વર રેઝ ઉઘરાવવામાં આવ્યો ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. એક ફોરેસ્ટ ગાર્ડ છે એને એમ્પ્લોય નોકરીએ રાખવા, who was paid ₹300 per month, કે જેને દર મહિને 300 રૂપિયા આપવામાં હતા. For 3 years the arrangement worked well, અને જે આ ગોઠવણ હતી અરેન્જમેન્ટ એ 3 વર્ષ માટે વેલ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરાઉઝ, અને પછી સમસ્યાઓ ઊભી થઈ. અરાઇઝ એટલે તો અરાઉઝ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર, કેરલેસ.
ધ ફોરેસ્ટ ગાર્ડ, જે ફોરેસ્ટ ગાર્ડ હતો, બન્યો નેગ્લિજન્ટ, બેદરકાર બન્યો, એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને રક્ષણ ઢીલું પડ્યું. લૂઝ એટલે ઢીલું પડવું, LWS લૂઝ. લૂઝ એટલે ઢીલું પડવું, લૂઝન એટલે ઢીલું કરવું. લૂઝ છે એ ઢીલું, એ નાઉન છે, વિશેષણ છે, એડજેક્ટિવ છે, અને એને લગાડીએ છીએ, લૂઝન કરી નાખીએ છીએ તો વર્બ થઈ જાય. લૂઝન એટલે ઢીલું કરવું. વન્સ ધ વિમન ડિસ્કવર્ડ ધીસ, અને એકવાર જ્યારે સ્ત્રીઓને આ ખબર પડી, they abolished the post and decided to guard the forest themselves. Abolished એટલે નાશ કરવો, રદ કરવો. they abolished, તેઓએ નાશ કરી અથવા રદ કરી, the post, આ જે હોદ્દો હતો ગાર્ડનો એ રદ કર્યો, and decided to guard the forest themselves, અને એ જે જંગલ હતું એની જાતે જ, તેઓની જાતે જ ગાર્ડ, એનું રક્ષણ કરવાનું નક્કી. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે the Mahila Mangal Dal has assigned એટલે કે સોંપવું, કાર્યની સોંપણી કરવી. એના ઉપર શબ્દ બને છે ને અસાઇનમેન્ટ શબ્દ આવે છે, કાર્ય, કોઈ કાર્ય આપ્યું છે, અસાઇનમેન્ટ આપ્યું છે, તો અસાઇન એટલે કે સોંપણી કરવી. Now the Mahila Mangal Dal has assigned the duty, ફરજ છે એ સોંપણી કરે છે, or looking after, look after નો શબ્દ look after એટલે કે સંભાળ રાખવી, ટેક કેર. લુક એટલે જોવું, લુક એટ ની સામે જોવું, લુક આઉટ બહાર જોવું, લુક ઇન અંદર જોવું, લુક આફ્ટર શબ્દ વાપરો છો ત્યારે થઈ જાય છે ની સંભાળ રાખવી, ટુ ટેક કેર. તો લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, જે ગ્રામ્ય સ્ત્રીઓ હતી એના એક જૂથને, ગ્રુપને જંગલનું ધ્યાન રાખવાનું, ટેક કેર, એની કાળજી રાખવાની ડ્યુટી સોંપે છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વિમન ઇન અ રોટેશન. રોટેશન એટલે કે ક્રમ મુજબ. રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર, રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. ઇઝ શેર્ડ વેચવામાં આવી છે, શેર એટલે વહેંચવામાં આવી છે, અમંગની વચ્ચે 15 વિમન 15 સ્ત્રીઓની વચ્ચે. અમંગનો અર્થ થાય છે ની વચ્ચે, પ્રેપોઝિશન છે અમંગ, બિટવીન, અમંગ અને અમોંગસ્ટ, ત્રણેયનો અર્થ થાય છે ની વચ્ચે, પ્રેપોઝિશન છે. ક્યાં ક્યું વપરાય તમારા ધ્યાનમાં હોવું જોઈએ, તમને ખબર હોવી જોઈએ. બિટવીન છે બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણીની વચ્ચે. આગળ શબ્દ આવ્યો છે ને કે there was a conflict between village men and women. ગામડાના પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે ભલે ઘણા બધા હતા, એમને પણ બે પાર્ટ થઈ ગયા છે, એક પાર્ટ પુરુષનો, એક પાર્ટ સ્ત્રીનો. તો બે પાર્ટની વચ્ચેની વાત આવી છે તો ત્યાં બિટવીન છે. અમંગ ક્યારે વપરાય છે? ની વચ્ચેના અર્થમાં છે. બે થી વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી હોય પણ નિશ્ચિત સંખ્યા હોય તો અમંગ વપરાય છે. અહીંયા 15 સ્ત્રીઓ છે એ એનું ગ્રુપ છે, એટલે 15 સ્ત્રીઓનું ગ્રુપ દર્શાવ્યું છે. એનો મતલબ કે અહીંયા નિશ્ચિત સંખ્યા છે 15 વિમન, તો અમંગ 15 વિમન. તો ત્યાં આપણે અમંગનો ઉપયોગ કર્યો છે બે થી વધારે નિશ્ચિત સંખ્યામાં કોઈની વચ્ચેનો અર્થ દર્શાવવો હોય ત્યારે, અને બે થી વધારે અનિશ્ચિત સંખ્યામાં કોઈની વચ્ચેનો અર્થ કરવો હોય ત્યારે અમંગસ્ટ વપરાય છે. મોટાભાગે આપણે બધી જગ્યાએ અમંગ જ વાપરીએ છીએ, પણ અમંગસ્ટ વપરાય છે. દાખલા તરીકે એવું છે કે શિક્ષકે બે વિદ્યાર્થીઓ વચ્ચે ચોપડીઓ વહેંચી. ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ બુક્સ બિટવીન ધ 2 સ્ટુડન્ટ્સ. શિક્ષકે 10 વિદ્યાર્થીઓ વચ્ચે ચોપડીઓ વહેંચી. ધ ટીચર distributed books among 10 students. નિશ્ચિત, શિક્ષકે વિદ્યાર્થીઓની વચ્ચે ચોપડીઓ વહેંચી. કેટલા છે નક્કી નથી, તો ત્યાં આપણે among the teacher distributed books amongst the students. કેટલા નક્કી નથી, અનિશ્ચિત સંખ્યામાં છે.
પણ જનરલી આનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ. નિશ્ચિત અનિશ્ચિત સંખ્યામાં 2 થી વધારે હોય among જ વાપરીએ છીએ, પણ amongst પણ આવે છે ની વચ્ચેના અર્થમાં. બરોબર છે. તો આગળ જોઈએ શું કહે છે. Thus the duty for each woman comes after 15 days. અને આ રીતે એક સ્ત્રીની ફરજ નોકરી ડ્યુટી comes after 15 days 15 દિવસ પછી આવે છે. as one woman said, જેમ કે ના અર્થમાં છે જેમ કે એક સ્ત્રી કહે છે on these days, એ દિવસોમાં we live or work, અમે અમારું કામ મૂકી દઈએ છીએ and protect the forest, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. because our oak trees are like our children, કારણ કે અમારા ઓકના વૃક્ષો અમારા બાળકો જેવા છે. once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, એક વખત એક માઇગ્રન્ટ એટલે કે બહારથી આવેલો સ્થળાંતરિત થયેલો એક બહારનો ભરવાડે તેના બકરાઓને ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જે રક્ષિત જંગલનો વિસ્તાર હતો તેમાં એના બકરાઓને ચરાવ્યા. ધ વિમન ટુક અવે ધ ગોટ્સ, સ્ત્રીઓએ આ બકરાઓ લઈ લીધા. એન્ડ ફાઇન ધ શેપર્ડ ₹200. ફાઇન FINE, અહીં પણ શબ્દ છે, નવો શબ્દ છે કદાચ તમારા માટે. FINE, ફાઇન એટલે સુંદર થાય, એક વિશેષણ તરીકે. શી ઇઝ વેરી ફાઇન, બરાબર છે. અને એક અર્થ થાય છે દંડ કરવો. ધ પોલીસ ફાઇન્ડ હિમ, પોલીસે તેને દંડ કર્યો. ફાઇનનો અર્થ એડજેક્ટિવ તરીકે સુંદર થાય, વર્બ તરીકે એઝ એ વર્બ ફાઇન એટલે દંડ, બરાબર છે. તો પોલીસે દંડ કર્યો એ અર્થમાં આપણે ફાઇનનો ઉપયોગ ક્યાં કર્યો છે? અહીંયા શું કર્યું છે કે સ્ત્રીઓએ ફાઇન્ડ ધ શેપર્ડ ₹200, શેપર્ડને ભરવાડને ₹200 દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. ગામના લોકો તેમની જાતે જ ફાઇન અપ ટુ ₹100 સુધીનો તેમની જાતે જ દંડ કરે છે ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ એટલે કે બળતણના લાકડા માટે વૃક્ષો કાપવા બદલ ₹100 પોતાની જાતે જ દંડ કરે છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમન, પ્રકૃતિનો આભાર અને સ્ત્રીની શક્તિનો આભાર. સ્ટ્રેન્થ ઓફ વિમન, સ્ત્રીની શક્તિ, બરાબર છે. સ્ત્રીઓ સામે આ શબ્દ બોલવામાં જરાક ધ્યાન રાખો. સ્ટ્રેન્થ અંગ્રેજી બોલવું જરૂરી છે, એમાંય ના, પણ અમુક સ્ત્રીઓ માટે ખાસ કરીને પત્નીઓ પાસે આવો શબ્દ સ્ટ્રેન્થ વાપરવો એ ક્યારેક મુશ્કેલી ઊભી કરી દે, અર્થનો અનર્થ કરી નાખે સામેથી. એકવાર મેં પણ મારી વાઈફને એને એપ્રિશિએટ કરવા માટે જબરજસ્ત અંગ્રેજીમાં કીધું, યુ આર માય સ્ટ્રેન્થ, બરાબર, તું મારી શક્તિ છે, યુ આર માય સ્ટ્રેન્થ. સામેથી તરત જ કીધું. તો ઇટ મીન્સ અધર્સ આર યોર વીકનેસીસ. બોલો, ઊંધું લેવાનું કાંઈ ન થાય કે અધર્સ આર યોર વીકનેસ. શું કરું, કાંઈ ન થાય, રોડવી લેવાનું, બરાબર છે. તો શું કહે છે? સ્ટ્રેન્થ ઓફ વિમન અને સ્ત્રીઓની શક્તિને આભારે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. જે કુદરતી ઓકના જંગલો છે, મિશ્ર જંગલો છે, આર નાવ રિકવરિંગ, ખુલી રહ્યા છે, ખાલી રહ્યા છે, ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલના બધા જ વિસ્તારમાં. બટ ધ વિમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ વિજિલન્ટ એટલે કે શું કહે, સાવધાન. તો સ્ત્રીઓને પણ હજી પણ ઘણું સાવધાન રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980 દાખલા તરીકે મહિલા મંગલ દળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વૃક્ષો વાવવા માટે સહમત થયું. એગ્રીડ. They dug 15,000 feet. તેઓએ 15,000 ખાડા ખોદ્યા. But then they found that, પણ પછી તેઓએ જોયું કે the department was only interested in planting poplars. પણ તેઓએ જોયું કે જે જંગલ ખાતું હતું એ માત્ર પોપ્લર જે વૃક્ષો છે એ જ ઉગાડવામાં રસ ધરાવતું હતું.
The women refused to allow the planting of the poplar. તો સ્ત્રીઓએ રિફ્યુઝ એટલે કે ના પાડી દીધી આ પોપ્લરના વૃક્ષો વાવવાનું, which is a foreign commercial tree કે જે એક વિદેશી વ્યાપારિક વૃક્ષ છે. Instead તેને બદલે they forced the forest department, તેઓ જંગલ ખાતા ઉપર દબાણ કર્યું અને મજબૂર કર્યું to plant different kinds of indigenous fodder trees. ભિન્ન ભિન્ન પ્રકારના ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ એટલે કે દેશી ફોડર ટ્રીઝ જે ઘાસચારામાં બળતણ ઘાસચારામાં ઉપયોગમાં આવે તેવા વૃક્ષો વાવવા માટે તેમને દબાણ કર્યું. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી કે જે તેમને ડાયરેક્ટલી સીધે સીધો તેમને લાભ આપે. Thus, આ રીતે the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં જે કુદરતી જંગલો છે નાવ રીજનરેટિંગ પુનઃજીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, અને ઇન એડિશન એટલે કે વધારામાં ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર સ્થાનિક ખેતીવાડી અને એનિમલ હસબન્ડરી પશુપાલનના ટેકામાં ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ the intensity of floods and soil erosion. Regenerated પુનઃજીવિત થયેલા જંગલોએ have reduced ઘટાડ્યા છે the intensity of floods જે પૂર છે એની માત્રા એની તીવ્રતા ઘટાડી છે and soil erosion જમીનનું ધોવાણ, soil એટલે જમીન, erosion એટલે ધોવાણ ઘટાડ્યું છે and have ensured અને સુનિશ્ચિત કર્યું છે a permanent water supply, એક permanent એટલે કાયમી પાણીની પુરવઠો, સપ્લાય એટલે કે સપ્લાય પુરવઠો, એન્શ્યોર એટલે કે સુનિશ્ચિત કર્યું છે. The practice of community protection of forest has spread to many neighboring villages. અને જે આ પ્રેક્ટિસ છે આ કામ of community protection of forest જંગલોનું જે કમ્યુનિટી એટલે કે સામુદાયિક રક્ષણ છે has spread હવે ફેલાયું છે to many neighboring villages આજુબાજુ આવેલા ઘણા આજુબાજુ આવેલા ગામડાઓ. neighboring એટલે આસપડોશના. In fact, હકીકતમાં this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતમાં તો આ એક probably એટલે કે સંભવતઃ the only એકમાત્ર ઇફેક્ટિવ અસરકારક રસ્તો છે, ઉકેલ છે to tackle this terribly urgent national task. આજે અત્યંત તાકીદનું જે રાષ્ટ્રીય કાર્ય છે એને ટેકલ એટલે કે સંભાળવા માટેનું, એને કરવા માટેનું આ એકમાત્ર સંભવત રસ્તો છે. ધેટ્સ ઓલ. રાખીએ એટલું. મળીએ નેક્સ્ટ લેક્ચર નવા રીડ સાથે. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય.